ધનોરા સ્થિત રિલાયન્સ કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારો હડતાલ પર ઉતર્યા છે. ધનોરા ખાતે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જેમાં અલગ અલગ વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા જે કામદારો છે તે પડતર માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે. અલગ અલગ કોન્ટ્રાક્ટમાં કાર્યરત મોટી સંખ્યામાં કર્મચારીઓએ કંપનીના મુખ્ય ગેટ સામે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. કામદારોનું કહેવું છે કે તેમને યોગ્ય વળતર નથી મળતું, ઓવરટાઈમના નાણાં, પૂરતા સેફટીના સાધનો તેમજ ગુણવત્તાયુક્ત જમવાની સુવિધા આપવામાં આવે. કામદારોના આંદોલનને કારણે કંપનીના ગેટ બહાર ચહલ પહલનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો. સ્થિતિ પર નજર રાખી હાલ કામદારો અને સંબંધિત તંત્ર વચ્ચે ચર્ચા દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કામદારોનું કહેવું છે કે વર્ષોથી રજૂ કરવામાં આવતી માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવતા તેઓને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. બીજી તરફ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. સોલંકી ઠાકોરભાઈ, શું ઘટના ઘટી છે અને કઈ જગ્યા છે? પગારના મુદ્દે અમારે આંદોલન કરવું પડ્યું છે. કઈ કંપની આવે છે? રિલાયન્સ. ક્યાં આગળ આવી છે? રિલાયન્સ ધનોરામાં. અહીંયા શું છે કે દરેકના પગાર વધી ગયા છે પણ આ કોન્ટ્રાક્ટના પગાર વધારતા નથી. મેન મુદ્દા એ જ છે, બીજો કશો મુદ્દો વધારવાનો છે નહીં, પણ આ લોકો પગાર વધારતા નથી. કંપનીવાળા જે અત્યારે મોંઘવારીના હિસાબથી પગાર વધારવો જોઈએ, પગાર આવતો જ નથી. કેટલા વર્ષથી કામ કરો? અહીંયા તો અમે છેલ્લા 15-17 વર્ષથી કામ કરી રહ્યા છીએ. કેટલા કર્મચારીઓ છે આમાં? અહીંયા ટોટલી કર્મચારીઓ તો 500 થી 700 છે. અત્યારે હાલમાં હડતાલ પર કેટલા ઉતરેલા છે? અહીંયા 200 થી 250 માણસ છે. તો તમારી શું માંગ? અમારી એક જ માંગ છે કે જે ગવર્મેન્ટ રેટ વધે છે એ પ્રમાણે અમને પગાર આપો. આ મોંઘવારીના હિસાબથી જે ચાલે છે એ ઘર ચાલતું નથી. તમે મેનેજમેન્ટ સાથે વાત કરી? મેનેજમેન્ટ સાથે વાત કરવા અંદર ગયા છે અમારા છોકરાઓ ત્યાં, અને અમે બહાર જ છીએ. તમે કયા કોન્ટ્રાક્ટ? અમે યુવરાજ એન્જિનિયરિંગના છે. આની અંદર કેટલા કોન્ટ્રાક્ટરો ભેગા થઈને તમે? અહીંયાથી 8 થી 9 કોન્ટ્રાક્ટર છે. યુવરાજ એન્જિનિયરિંગ છે, પછી આશીર્વાદવાળા છે, ખોડિયારવાળા છે, ગોપીવાળા છે, પાસવા એન્જિનિયરિંગ છે, પછી સ્વામી છે, ખોડિયારવાળા છે. એ રીતના બધા ઘણા બધા છે. હિરસુ છે. કુલ ટોટલ કેટલા એમ્પ્લોય જોડાય? અહીંયા કુલ એમ્પ્લોયીઝ તો 500-700 માણસ છે. મારું જનક ચૌહાણ નામ છે. હું સ્વામીના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરું છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની અંદર અમારો કોન્ટ્રાક્ટ ચાલે છે અને અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે લોકલ માણસોને કે એસટીડી માણસો હોય એમને ગવર્મેન્ટ રેટ કે પછી ભથ્થું નથી મળતું, લીગલી એમને રેટ નથી મળતો કોન્ટ્રાક્ટમાં. પછી ખાવાની અસુવિધાઓ છે, જમવાનું મળે છે પણ કોન્ટ્રાક્ટના દરેક માણસો જોડે સ્માર્ટ કાર્ડ નથી. જે કાર્ડથી કેન્ટીનમાં ખાવાનું મળે છે, જમવાનું મળે છે. દરેક માણસો 10 માણસથી 12 માણસની વચ્ચે એકાદ કાર્ડ આપવામાં આવ્યું છે. પછી જેમ કે 2 વર્ષ 3 વર્ષનો અનુભવ હોવા છતાં અમુક માણસોને પેમેન્ટ વધારવાની વાત કરવામાં આવે છે. તે કંપની કોઈ દિવસ એક્શન લેતી નથી. અને અમે જો વાત કરવા જઈએ છીએ તો કહે છે કે 500 રૂપિયા પર મહિને વધશે તમારા, તો 500 રૂપિયામાં 700 થી 800 રૂપિયા, મતલબ પર ડેના 17 થી 18 રૂપિયા રેટ વધી શકે છે ને. તો ઘણા બધા એવા બધી જ કંપનીના મુદ્દાઓ છે કે લોકલ માણસોથી લઈને એસટીડીથી દરેક માણસોને પેમેન્ટ વધારો નથી મળતો. જે અત્યારે મોંઘવારીના ભાવના હિસાબથી કોઈને 400 રૂપિયા, 500 રૂપિયાથી 800 રૂપિયા, 600 રૂપિયા હાજરી મળે છે, તો 500 રૂપિયામાં હાજરી કેવી રીતના થઈ શકે? દરેક માણસોનો એક જ મુદ્દો છે કે અમને સારો રેટ મળે, સારું વેતન મળે, સારી સુવિધા મળે. તો કોઈ માણસ કોઈ પોતાની નોકરી ગુમાવવા કે એવું કોઈ માગતું નથી. દરેક માણસોનો એક જ કહેવાનો મુદ્દો છે કે ભાઈ ગવર્મેન્ટ રેટ સારો મળે, દરેક માણસોને સારી સુવિધા મળે, સેફટી શૂઝ, સેફટી હેલ્મેટ, દરેક IFR 6 મહિને એક વખત IFR આપવામાં આવે છે. તો એક સાથે 2 IFR 6 મહિનામાં આપવામાં આવે તો દરેક માણસને દિવસે એક દિવસ છોડીને એક દિવસ ચેન્જ કરીને પહેરીને આવવામાં આવે. બરાબર છે. બીજું વસ્તુ એ છે કે મેન મુદ્દો કે રેટનો જ છે. મેન મુદ્દો તો કે દરેક માણસને પૂરતું વેતન નથી મળતું. દરેક માણસોને, દરેક કંપનીને, કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય, રિલાયન્સ હોય કે ગમે તે કંપનીની અંદર. તો અત્યારે અહીંયા જે સ્વામીના ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ છે, પછી આ જે આપણે ગોપી એક્સપેન્ડર છે, દરેક કંપની ધારો કે કોન્ટ્રાક્ટમાં દરેક જે કોન્ટ્રાક્ટ છે એ લોકોને કોઈ પણ માણસોને ગવર્મેન્ટ વેતન મળતું નથી. અત્યારે શું માંગ છે તમારી? અત્યારે માંગ એ છે કે સારું વેતન મળવું જોઈએ, ગવર્મેન્ટ રેટ મળવો જોઈએ અને ઓવરટાઈમ મળવો જોઈએ. સાહેબ, અત્યારે કેટલા કર્મચારીઓ કંપનીની બહાર છે? અત્યારે 1500 થી 2000 માણસો કંપનીની બહાર છે. દરેક ગેટે, ધનોરા ગેટ હોય કે VIP ગેટ હોય કે પછી એન્ટી ગેટ હોય, દરેક જગ્યાએથી દરેક માણસો ઊભા છે. એનું કારણ એ જ છે કે ભાઈ કોઈને વેતન મળતું નથી લીગલી, કે વધારો નથી મળતો સર.